આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે ખેડૂતો અને રેલવે કર્મચારીઓને આગોતરી દિવાળી ભેટ. કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણયો. કિસાનો માટે ₹1 લાખ કરોડની યોજના. રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ. પોર્ટ અને ડોક લેબર બોર્ડના કર્મચારીઓને ફાયદો. ચેન્નાઈ મેટ્રોના બીજા તબક્કાને મંજૂરી. અન્ય એક સમાચારમાં અદાણી અને ગૂગલે હાથ મિલાવ્યા. ખાવડાથી સ્વચ્છ ઉર્જાનું વહન. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છપાયા છે કે 6 દિવસમાં 2.5 લાખ ભક્તો મઢવાળી માના દર્શને. માતાના મઢ ખાતે ભાવિકોની કતારો લાગી. ગરબીમાં પણ જોડાયા. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના પહેલા પાના પર હેડલાઇન છે ઈરાન ઇઝરાયલ યુદ્ધ. સાથે સાથે એફએનઓમાં આકરા નિયમોથી વોલ્યુમ ટ્રેડ ઘટતા ચૂંટણી પરિણામ બાદ શેર બજારમાં સૌથી મોટો કડાકો. વેલ્યુ ₹10 લાખ કરોડ ઘટી. દિવ્ય ભાસ્કરના પહેલા પાના પર ભાસ્કર વિશેષમાં અહેવાલ છે છત્તીસગઢમાં એસબીઆઈની શાખા ખુલી. 10 દિવસે ખબર પડી કે નકલી હતી. 6 કર્મચારી પણ રાખ્યા હતા અને લોકો ખાતા ખોલાવવા પણ આવતા હતા. નોકરી માટે 6 લાખ સુધીના રૂપિયા માંગ્યા તોય શંકા ન ગઈ. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાના પર હેડલાઇન છે આજે મુખ્યમંત્રી કચ્છમાં 117 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. માંડવીથી શિક્ષણ, ઉર્જા, આરોગ્ય, મહેસૂલને લગતા પ્રકલ્પોને ખુલ્લા મૂકશે. હું અમી કારિયા. ગુજરાત સમાચારના ફ્રન્ટ પેજ પર આજની હેડલાઇન છે વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલમાં ફરી ભડકો. ભાવ વધુ 4% ઉછળ્યા. અન્ય એક હેડલાઇન છે કચ્છની તમામ શાળાના વિદ્યાર્થીઓની તબીબી વિગતો માટે આભા કાર્ડ બનશે. જિલ્લામાં 14.94 લાખ લોકો આભા કાર્ડ ધારક. અન્ય એક સમાચાર છે આજે મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત વિજયી શુભારંભના ઈરાદા સાથે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. હું ધર્મેન્દ્ર જોશી. સંદેશના અંદરના પાને સમાચાર છે કે ચાંદીમાં ₹1,000નો વધારો. ભાવ ₹91,000ના સ્તરે પહોંચ્યા. ઘર આંગણે ઘરાકીના અભાવ વચ્ચે સોનાના ભાવમાં સ્થિરતા. અન્ય એક સમાચાર છે કે મથલ ખાતે સંસ્થાનો 3021મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો. KCRC અંધજન મંડળના સહયોગથી કરાયું આયોજન. બિદડામાં 2 દિવસ હૃદયરોગ નિદાન સારવાર શિબિર યોજાઈ. 10 દર્દીઓના આણંદની હોસ્પિટલમાં વિનામૂલ્યે ઓપરેશન કરાશે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.